મિત્રો અત્યારે આપણે કીડિયાનગરમાં આવ્યા હતા અને આપણા સબસ્ક્રાઈબર મળી ગયા. શું કે સબસ્ક્રાઈબર? શું નામ દરવેલા? કાર્તિક. કેવા હો? રાઠોડ. બરાબર. લોક દેવો મારે? હા. શું નામ મારું? ચેતન. જો ગયા છીએ છાડવાળા લક્ષ્મણભાઈના ઘરે અને જો જમવાનું મસ્ત મજાનું શાક છે. આ શેનું શાક બનાવ્યું છે? હા, ગવાર અને બટેકા. વાવ. અને મસ્ત ઘીવાળી રોટલી, સેવ બનાવી છે મસ્ત ઘી, દૂધ, પાપડ. ચલો મિત્રો, અમારા વ્લોગને લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઇબ કરી નાખજો. તો જય દ્વારકાધીશ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? બધા મજામાં જશો? આપણો વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. મસ્ત મજાની સાંજ થઈ ગઈ છે અને વાગી ગયા છે 4 જેવું ટાઈમ થાય છે અને 4 વાગે આપણે નીકળી ગયા છીએ વાગડની વાટે. મિત્રો, મહિનાની અંદર 4 થી 5 વખત આપણે વાગડનો ધક્કો હોય ને હોય. ગમે ત્યારે એમ કંઈક ને કંઈક નાનું મોટું કામ થઈ જતું હોય. ઓલી કહેવત છે અમારામાં કે જે 10 ધારી હોય ને એનો ધક્કો બહુ હોય. તો આપણે ફટાફટ આજે નીકળી ગયા છીએ વાગડની અંદર. કીડિયાનગર ગામ નાનકડું એક કામ હતું, એટલે કે કાંઈ અર્જન્ટ કામ નહોતું. અને તમે બધા વ્લોગમાં જોડાયા રહેજો. જો વ્લોગની અંદર તમે નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જો તમે જૂના હોવ તો કોમેન્ટ કરી નાખજો. અને હા, એ કોમેન્ટ પણ કરી નાખજો કે આપણે એક Q&A વ્લોગ બનાવવાનો છે. Q&A વ્લોગ બનાવવાનો છે તો તમે આમાં પ્રશ્ન પૂછજો, આપણે જવાબ Q&A વ્લોગની અંદર આપશું. તમે જેવો અમને સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહો, તમારા બધાનો પ્રેમ વર્તાવતા રહો અને અમે તમને વ્લોગ બનાવીને મનોરંજન કરાવતા રહીશું. તો ચલો હવે ફટાફટ નીકળી ગયા છીએ તો ફટાફટ પાછા પહોંચી જઈએ, કેમ કે સાંજનો સમય છે. તો રિટર્ન પાછા 6-7 વાગ્યાની અંદર આવી જઈએ અને તમે બ્લોગમાં અંદર જોડાઈ રહેજો. જો ટાઈમ હશે તો આપણે આજુબાજુ નીકળી જશું ક્યાંય, અને ટાઈમ નહીં હોય તો પાછા એની રસ્તે પાછા આપણે મનીષભાઈની શિપ લઈને ગયા છીએ, આપણા બિગ બ્રધર. તો આ ગાડી છે ને આપણે ઓલી બોલેરો છે ને એ છે, પણ એ વધારે જો આપણા ભેગા હોય ને તો એ લઈ જવાની મજા અલગ હોય. બાકી સિંગલ આપણે હોઈએ ને તો આની અંદર જ મજા આવે. બાકી સિંગલ 1-2 માણસ હોય તો આની અંદર બહુ મજા આવે. રિયલી કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં, આરામથી હાલી જવાનું, આરામથી હાલી આવવાનું. બાકી કોઈ વધારે ફેમિલી સાથે આપણે ક્યાંય જતા હોય ને તો બોલેરો લઈ જવાની મજા આવે. એટલે આપણે 2 ગાડી એટલે રાખેલી છે કે નાનું મોટું કામ હોય ને છેટું હોય તો આ લઈ જવાની. બાકી ગાંધીધામની અંદર તો આપણે આપણું સ્પ્લેન્ડર લઈને ફરીએ છીએ ને આપણો ઘોડો બુલેટ એ જ લઈને ફરીએ છીએ. તો મિત્રો, તમારો પ્રેમ દેખાડતા રહો. આવો ચલો મળીએ છીએ. બાય. જય દ્વારકાધીશ. मित्रों, अभी हम पहुंचे हैं सामीख्याड़ी वट के आगे थोड़ा वो लाकड़ी आता है ना, उधर पहुंच गए हैं हम. धीरे धीरे गाड़ी हम जाने दे रहे हैं, इसीलिए 4 से अपना बच गया अभी 5 फिट 5 वागी गया है ने અત્યારે આપણે પહોંચી ગયા છીએ લાકડી. એક વસ્તુ છે કે આપણે નીકળીએ ને તો ભેગું કોઈ હોય ને તો ટાઈમ પાસ થઈ જાય ને ટાઈમ નીકળી જાય, મજા આવી જાય. અને કોઈ ભેગું ના હોય ને તો આપણો જલ્દી ટાઈમ ના નીકળે. અત્યારે સફરમાં આપણે ક્યાંક નાના મોટા સફરમાં જતા હોય ને તો કોઈ ભેગું હોય ને તો મોજ આવી જાય, ટાઈમ નીકળી જાય, મજા આવી જાય, માઇન્ડ ફ્રેશ થઈ જાય. બાકી આપણે એકલા લીવર દઈને નીકળવાનું હોય ના મજા આવે. રિટર્નમાં છે ભેગું એટલે વાંધો નથી, અત્યારે કંટાળો આવે છે. અત્યારે अपनी गाड़ी जा रही है धीरे धीरे, ऐसी धीरे धीरे એટલે મીડિયમ સ્પીડમાં જાય છે એમ.
जल्दी टाइम आप बची जाए ना जल्दी। ये रिक्शा वाले भैया साइड में रहना। અહીંયાથી બસ હવે કંઈક 40 કિલોમીટર જેવું થાય। 40 કિલોમીટર પછી આપણે પહોંચી જશું ફાઇનલી કીડિયાનગર ગામ, વાગડનું પ્રખ્યાત ગામ કીડિયાનગર, જે હમણાં થોડા ટાઈમ પહેલે મસ્ત મજાની શિવ કથાનું આયોજન કરેલું। હા, તે કીડિયાનગર, જાબાઝ કીડિયાનગર। તો પહોંચી જઈએ, ચલો હવે લપ કર્યા વગર। મિત્રો ટાઈમ હોય ને તો બધી જગ્યાએ ફરવાની બહુ મજા આવે, બાકી ટાઈમ ના હોય ને તો ના મજા આવે। ઇકો સિકોતર સદા સહાય તે। આ કટ તો ટ્રાફિક વચ્ચે ભરેલો જ હોય, જ્યારે જોઈએ ત્યારે ટ્રાફિક તો હોય જ અહીંયા કાના। જ્યારે આવીને ત્યારે અહીંયા ટ્રાફિક તો આપણને નડે જ। चलता रहता है, रोड बनने लगे, रोड बनता लगे। फॉर्चुनर वाले भैया रुकना, हम निकल जाते हैं। तो चलो मित्रों, ત્યાં જઈને હવે મળીએ। બાય બાય। मित्रों गांधीधाम से निकले थे 4 बजे और अभी खड़ा गया। 4 बजे निकले थे अपन कीडियानगर आने के लिए और अभी बज रहे हैं 5:30, मतलब 1.5 घंटा बगाड़ने के बाद फाइनली આપણે પહોંચી ગયા છીએ કીડિયાનગર। મિત્રો 1.5 કલાકની અંદર પહોંચી તો જઈએ, 1 કલાકની અંદર, પણ જે રસ્તો છે ને બહુ જ મસ્ત છે। બહુ મસ્તની અંદર તમે સમજી જાજો, બહુ મસ્ત રોડ છે, એટલે આપણે 1.5 કલાકની અંદર પહોંચ્યા, નહીં તો કલાકની અંદર પહોંચી જતા। અને આ તમે જોઈ શકો છો ગાગોદર પાટિયેથી અંદર મસ્ત મજાનો રોડ જાય છે। અત્યારે નવો જ બનેલો છે, પણ સિંગલ છે। ગામડાનો રોડ તો સિંગલ જ હોય। तो देखो अब मस्त मजा के अपन पहुंच गए हैं मस्त मजा के। હવે 5:30 જેવું ટાઈમ થાય છે। આપણા કાકાઈ એટલે આપણે બે કાકાઈ છે, જો મળશે તો મળતા આવશું એમના ઘરે જઈને, બાકી જે કામ પતાવવા આવે છે એ પતાવી દઈશું મસ્ત મજાનું। તો ગાડી છે ને જોલા ખાય, ખબર એક હાથે બ્લોગ શૂટ કરો। કાલે જ મેં રીલ પોસ્ટ કરી હતી કે એક તો બાપા માન ગાડી દેતા હોય, અને એમાંય બાપા ભેગો હોય ત્યારે વ્લોગ શૂટ કરવો કે ગાડી એકલું, આ મોટું પ્રોબ્લેમ થાય છે। બાપા ભેગા ના હોય ત્યાં સુધી તો વાંધો ના આવે, ભેગા હોય ત્યારે પ્રોબ્લેમ થાય છે। આ નાનું મોટું પ્રોબ્લેમ નથી, બહુ જ મોટું પ્રોબ્લેમ છે, તમે સમજી શકો। મિત્રો હવે બસ થોડી ક્ષણમાં આવી જશે મસ્ત મજાનું કીડિયાનગર। ડુંગરા જોઈ શકો છો તમે ગામના, સીન છે। બાકી હમણાં સનસેટ 6-7 વાગશે એટલે મસ્ત મજાનો સનસેટ આવશે, આપણે ફોટા પાડવા જવાનું થાય છે। ટાઈમિંગ ઉપર આવેલા છીએ આપણે, એટલે ફોટા પાડવાનું કાયદેસર ફોટા પાડવા જશું આપણે, કાયદેસર। जय द्वारकाधीश, મળીએ। अभी जस्ट अपने रावता भाई का कॉल आ गया है, पहले हमारे घर पे आना, तो अभी तो जाना ही पड़ेगा। ब्लॉग हमने बंद किया और भैया आज આપણું હિન્દી થોડું વધારે બ્લોગ વડત થઈ ગયું, ક્યારેય બોલ્યું નથી હિન્દી બ્લોગમાં, એટલે બોલવાની મજા આવે એમ। બાકી સીન જો તમે જોઈ શકો છો, આમ રોડ જોવો ખાલી તમે, છે ને બાકી મોજ। નવો બનેલો લાગે છે। આપણે કીડિયાનગર શિવ કથા હતી ત્યારે નહોતો,
हमारा ना त्यारे હતો बनेलो अपना मगज ये ब्लॉग बना बना के फेल हो गया है अभी ऐसा लग रहा है थोड़ा थोड़ा तो મિત્રો આજે થોડી આપણી હિન્દી વધી ગઈ છે મજા આવે છે બોલવાની રિયલીમાં આમ થોડું બાવા હિન્દી ને ગુજરાતી હોય ને એટલે મોજ જ આવી જાય હવે લાગે છે કીડિયાનગર આવી ગયું હોય એવું ધીમે ધીમે હવે આપણે કીડિયાનગરની અંદર પ્રયાણ કરી રહ્યા છીએ આ પુલિયાનું કામ તો 2 મહિનાથી ચાલુ છે એક દોઢ મહિનાથી આપણે જોઈ રહ્યા એના પહેલીનું ચાલુ હશે આપણે એટલે જોયું કે આપણા 2-4 વખત અહીંયા ધક્કા હોય ને એટલે सरकार से निवेदन है ये काम को जल्दी कृपया खत्म किया जाए અહીંયા પુલિયો શેના માટે બન્યો પણ મને તો એ ખબર નથી પડતી આ તો ખેતર હે બરાબર તો ખેતરમાંથી નદી નીકળતી હશે સોચને વાલી બાત નહીં હે આપણે આવું મગજ બહુ દોડે જલ્દી આવામાં બહુ મગજ આપણું દોડે માઇન્ડેડ માણસ હોય ને એનું જ મગજ આવું દોડે ને કીડિયાનગર 3 કિલોમીટર માઇન્ડેડ માણસ હોય ને મિત્રો એનું જ માઇન્ડ આવી રીતના દોડે જો ના રિયલી વાત છે યાર બાજુમાં ખેતર હતું ખેતરની બાજુમાં રસ્તો છે આ રસ્તો સેમ જેમ રસ્તો જાય ને એમ રસ્તો જ છે પણ હવે અહીંયા કને વચ્ચે પુલિયો બનાવે કેમ બનાવે છે ને એ આપણે કોઈ વસ્તુની કાંઈ ખબર નથી જે બનાવે આપણે રાહતાર તો ફાઇનલી મિત્રો આપણે કીડિયાનગર ગામની અંદર પહોંચી ગયા છીએ અને આપણા કાકાઈ એટલે રાવતા ભાઈ એમના ઘરે સ્પેશિયલી ભાઈનો ફોન આવ્યો તો આપણને ના આપણે વિચાર્યું હતું હું કસમ વિચારતો જ આવતો ના મેં તો સ્ટોરી જોઈને ચિત્રોડોની હું તો નીકળી જાય ના કસમ આપણે વિચારતો પહેલે તમારી ઘરે આવી આપણે ખબર છે ને ના નીકળી ગયો કેદી હમણાં એક દી તે દી તો તને હું ખબર એટલા પછી નંબર કવર જો તમે જોઈ શકો છો આવી સેફટી આપણે નથી રાખતા જો તમે ઈની મોડલ હે એક નીચે એક ઉપર શું કે રાવતા ભાઈ બાકી મજા જલસા અરે મોજ છે તમારા બધાના રાજમાં મોજ છે આપણો ફૂલ સપોર્ટ હે તારો વ્લોગ જોઈ નાખી એમ પડ્યા પૈકી થેન્ક યુ ખૂબ આભાર ભાઈ ખૂબ આભાર તો મિત્રો જલ્દી કાકાને ઘરે ચાય વાણી કરીને આપણે નીકળી જવાનું છે તમને નીકળી ગયા કાકા આજ તો રોકાઈ જ રહેવું પડે આજ તો નીકળવા દેવાનું થતું નહીં થાય જો ભાઈનો પ્રેમ જો ખાલી આપણા ઉપર મોજ છે ને ભાઈની બાજુ મિત્રો અત્યારે આપણે કીડિયાનગરમાં આવ્યા હતા અને આપણા સબસ્ક્રાઇબર મળી ગયા શું કે સબસ્ક્રાઇબર શું નામ દરવેલા કાર્તિક કેવા હો રાઠોડ બરાબર લોક દેવો મારે શું નામ મારું ચેતન જો સેન બાકી આપણો સબસ્ક્રાઇબર છે કરનાવેલા રાજવીર કેવા કેવા હોય એમ બરાબર સબસ્ક્રાઇબ કરો હો ને કે ખાલી વ્લોગ જો હો ઈ જોતો નહીં ભાઈ એમ ના કરે તું જો સબસ્ક્રાઇબ કરી હો હા બરાબર જો આપણા સબસ્ક્રાઇબર હે મિત્રો આવો નવો પ્રેમ દેતા રહો લે રામ કર લે ભલે બાય કહી દો બાય લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ નું કહી દો જોઈ નાખજો કાલનો વ્લોગ રાણા ભાઈ હું તારો વિડિયો ઉતારું આ મારો વ્લોગ બનાવે ફાઇનલી જો તમે એની ગલી જોઈ શકો ઘરની મસ્ત મજાની ગલી હો ખાલી એક ગાડી નીકળી શકે એવી હોન્ડા આરામથી નીકળી છે ખાલી એક ગાડી રાવતાભાઈ શું કહેવા માંગશો બાકી તમે નથી કેવું અમે અત્યારે રાવતાભાઈ ઘરેથી નીકળી ગયા મસ્ત મજાની કડક ચાય પીને સબસ્ક્રાઇબર મળી ગયા હતા આપણે એટલે એ અલગ ઈ મોજ એક મસ્ત આવી ગઈ આપણે સબસ્ક્રાઇબર મળે એટલે આપણે ખુશ થઈ જાય રાવતાભાઈ તમારા ગામમાં આવો વ્લોગર નહીં જોયા ક્યાંક આવતા એક વાર જો પણ સબસ્ક્રાઇબ બનાવી દીધા ને બે કયો કામ અલ્લા બનાવી નથી દીધા બે મારા આપ બનાવી જો મને કાજ આઠો લઈ લે કે ટ્રેક્ટર વાળા કેમ ટ્રેક્ટર વાળાની મોજ છે બાકી જો ગમે તેમ મજા ટોપમાં આવતા હોય પેલા ચલો તો હવે ચલો આ બાજુ કાઢો પડી થોડી હાલો મિત્રો હવે આપણે જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચી જઈએ ગામડું છે બાકી કીડિયાનગર રિયલ યાર આવતા કસમ કીડિયાનગરમાં આવે મોજ કીડિયાનગર હે ભાઈ વાત ના થાય એમાં તમારા જોક તો જો ગાયની કેવડી મોટી બનાવી હા કાકા જોજો
છાટું લઈને લઈને 10,000 દેવાનું થાય. મજા લેવા હો પરાણે. ભેગા થઈ જાય પાછા કાંઈ. હા રિટર્નમાં આપણે લક્ષ્મણભાઈ ઘરે જવાનું, કદાચ ટાઈમ મળશે તો નીકળી જશું. શું કે રાવતા ભાઈ, બાકી મજા ને? મજા આવે. શું આપણે તો ખાઈ પછી. પીને 3 દિનનો મહિનો. તો છે ને મોજ ભાઈ ની. જોજે તો સામે ઠોકતો નહીં. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે કેડિયાનગરથી નીકળી ગયા છીએ ગાંધીધામ જવા માટે. રિટર્ન 4 વાગે આવ્યા હતા આપણે, અને કંઈક કેટલા વાગતા 6 વાગતા હતા ને આપણે પહોંચ્યા 6 માં વાર હતી હજી 1.5 કલાક જેવો વેટ, અને આપણે અત્યારે કામ પતાવીને નીકળી ગયા છીએ. આપણું કામકાજ એવું હોય, જો ઉડન છું હુંથી છું કરતા આવવાનું, છું કરતા નીકળી જવાનું, ખબર પણ ના પડે. તો મિત્રો તમે બ્લોગમાં જોડાયા રહેજો, લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી નાખજો આપણી ચેનલને. ફાઇનલી મિત્રો આપણે અત્યારે પહોંચી આવ્યા છીએ આપણા લક્ષ્મણભાઈના ઘરે, કેમ કે તેમનો ભાવ હતો, તેમના ફોન આવતા હતા કે અમારા ઘરે આજે તમારું જમવાનું છે. તો આપણે આપણા મોટા ભાઈ એવા લક્ષ્મણભાઈના ઘરે પહોંચી આવ્યા છીએ. જોઈ શકો છો લક્ષ્મણભાઈ, હું કયો મજા છે ને? લ્યો कैसे हो? बढ़िया ना? कैसा है तुम्हारा जीवड़ा? મિત્રો ફાઇનલી પહોંચી આવે છે ને આજનું જમવાનું પર આપણું અહીં છે. મિત્રો તમને હે ને અત્યારે દિવસ હોત ને તો તમને આ ઝાડ ઉપર કેરી બતાવત, પણ અત્યારે દેખાશે નહીં. મસ્ત મજાની કેરી આવી છે. ખાતા હશો ને તમે કચ્ચુંબર બનાવી देख सकते हो. ये अपना छाडवारा वाला घर आप તમને મેં બતાવ્યું તો હે ઘણી વખત, પણ આજે પણ જોઈ લો. કઈ કહેવા માંગશો ભાઈ? કેવું હાલે તમારે છાડવારા? બસ કમ્પ્લીટ હાલે. આપણે એજન્સી ઘણા ટાઈમથી આંટો માર્યો નથી, આપણે હવે મારો છે એક દિવસ આંટો. બરાબર, હવે તો બંધ કર. ખાલી સ્ક્રિપ્ટ લેવાની હતો. હું થોડી વાર પહેલે આવી ગયો હતો, લખાને કીધું હતું કે આપણે સ્ક્રિપ્ટ લઈ લી થોડીક વ્લોગની. ये स्कीम है हमारा, तुम देखते रहो बस. તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી નાખજો. આપણે થોડી વાર આપણે પહોંચી ગયા છીએ છાડવાના લક્ષ્મણભાઈના ઘરે. અને જો જમવાનું મસ્ત મજાનું શાક છે. આ શેનું શાક બનાવ્યું છે? હા, ગવાર અને બટેકા. વાવ, અને મસ્ત ઘીવાળી રોટલી, સેવ બનાવી છે મસ્ત મસ્ત, ઘી, દૂધ, પાપડ. ચલો મિત્રો અમારા વ્લોગને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી નાખજો, અને મળીએ કાલે હવે નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ.